Shaitanirrajim. Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala sayyidil anbiya'i wal mursaleen. Alladhi summiya fis samaa'i bi Ahmad wa fil ardi bi Abil Qasim Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Aidar sama padarini mananti mata bhaiनो तथा दीकरीओ मानवता जवानों तथा बड़ीलो अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। तकरीबन 100 આપણે દર સમાકે કીધું છું જેના બારામાં તમારાથી અજાણવી હોય હવે તો મેં મુબારકના ખાલી 2 દર્શ બાકી રહ્યા आज એવું બન્યું કે તમે મને એટલા માં કહેતા હતા કે મેં શેખ મુનીર પાસે સામી માંગણી કરી હતી ગઈકાલથી કે શેખ મુનીર હજીજો મુકમલે એક બે દર્શન હતો મને દેવા છે હાલા કે આ જગ્યા અત્યારે બર્મામાં શેખ મુનીર બાદ તમારી સાથે દર્શનીએ આપણે એકોલોજીનો જે દર્શ એના બારામાં આપણે બોલતા હતા આપણો તેમ એકોલોજીનો હતો આપણો મકસદ હતો નોર્મલમાં બરાબર પણ આપણે એમ કોશિશ કરતા હતા કે ઇસ્લામ યા ખુદાની નજરમાં આપણી જવાબદારી યા આપણી રિસ્પોન્સિબિલિટી શું છે અને આપણી તાકાત નથી કે આપણે આખી એકોલોજીના બારામાં આપણે સાથે એજ્યુજે કરે ને એના બારામાં ખુલાસાઓ કરે ને આપણું કેટલું સાહસ હોય કે આપણે એકોલોજીના બારામાં બોલે આપણે તો ખાલી કોશિશ કરતા હતા કે જ્યાં જ્યાં આપણી નજર પહોંચી શકે યા નાનામાં નાનું સિવિસ जो આપણે ઇખ્તિયાર કરી શકે નાનામાં નાનું ને કદાચ ને આપણામાં ઇન્સાન તરીકે થોડી ઇન્સાનિયત આવે તો આપણે કહી શકીએ કે આપણે મુસલમાન છે વરના આ મુસલમાન યુનિકમાં કેવું ને કલમો જ પડી લેવો આપણી રિસ્પોન્સિબિલિટી આપણને નીચે નથી લઈ આવતો એટલે આનાથી વધીને આપણી રિસ્પોન્સિબિલિટી છે અને ખાસ કરી મુસલમાનનો એક્ઝામ્પલ મેયર હોવો જોઈએ अरे आला बोले आम ज बात करता करता જ્યારે આપણે સ્ટેટિસ્ટિક દેવાનું શરૂ કર્યું તો મે પાણીના બારામાં શરૂ કર્યું તો કે પાણીની ઇમ્પોર્ટન્સ કેટલી છે ને પોલ્યુશનની સિસ્ટમ કેમ છે ને એમાં આપણી રિસ્પોન્સિબિલિટી કેટલી છે ને આપણે એક એક ઇન્ડિવિડ્યુઅલ શાખા આપણે કેટલું કરી શકે છે અને આપણે આપણા જેનેરેશન માટે કેટલું કરી શકે છે ખુદાની રાહમાં કેટલું કરી શકે છે ને આપણી જવાબદારી આપણે કેવી રીતે સમજી શકીએ એના બારામાં આપણે ખુલાસો કર્યો હતો puisque le દર્શન ઇખ્તિતામ ઉપર જાય છે તો મને ઈ સિલસિલામાં અમુક એક્ઝામ્પલ તમારી સામે લઈ આવ્યા હતા અને પછી આપણે ઇન્શાઅલ્લાહ દર્શનને પ્રોજેક્ટ કરશું આ એકોલોજીના એક્ઝામ્પલ પછવાડે મને એક મકસદ તરફ તમને લઈ જવાના એટલે મેં નાનડે પાયે શરૂ કર્યું હતું કે એક રૂબીનેમાંથી 1 મિનિટ સુધી જો એક એક ટીપા પડતા હોય તો કેટલા ટીપા થાય એક દિવસમાં કેટલા થાય એક વર્ષમાં કેટલા થાય અને કેટલું પાણી ખાલી પાણી આપણે એક ઇન્સાન એક ફેમિલી કેટલું ગાસ્પીએ કરી શકે છે તો આખી કોમ્યુનિટી યા આખી પ્લાનેટ અને એક્ઝામ્પલ એનોર્મ છે એનોર્મ લોકો કહે છે કે જ્યારે કોઈ મારા સેમ્પલ મારા હોય યા મારા ઇન્ડસ્ટ્રીયલ જ્યારે ઓશિયામાં પોતાની ફીલે તો પેશ એક રાતમાં ઘા કરે કોઈ પણ ઓશિયામાં જ્યાં જ્યાં પેશ થાય છે બધે ફીલે નાખે છે બરાબર ઝાડ નાખે મચ્છી પકડવા એકોલોજીસ્ટ લોકો કહે છે કે એક રાતમાં જ્યારે કોઈ પણ ઓશિયાઓમાં યા દરિયાની અંદર મારા લોકો યા મારા ઇન્ડસ્ટ્રીયલ લોકો જ્યારે ફીલે નાખે છે જો એને ભૂતાં ભૂ ઈ ફીલેને જોડે એટલે સાંધે ઈ ફીલેને તો ce filet ferait le tour du monde એક રાતમાં ને 3 લાખથી વધારે સ્પેસ મચ્છીની આમ જ મારી જાય છે જે લોકો કહેતા હતા કે ઓશિયાન કોઈ દિવસ એની મખલુક ખાલી નહીં થઈ જાય એ લોકો તોંપે થયા ફિલહાલમાં આજે કેટલા બધા સ્ટેટિસ્ટિક તમારા સામે લઈ આવે કે આમ છું ને ઓમ છું એક જમાનામાં 1800માં જ્યારે એ લોકોએ 30,000 બાલેન recensé કરી હતી દુનિયાના ઓશિયાનની અંદર આજે કેટલી રહી 30,000 में moins que ça અને જો આ સિસ્ટમથી વાત આગળ વધી તો ક્યાં પહોંચશે પાણીના સિલસિલામાં મેં છેલ્લા દર્શનમાં એક ઇશારો કર્યો હતો કે ઇસ્લામની નજરમાં યા ઇસ્તવારની અંદર પાણીનું શું ઇમ્પોર્ટન્સ હતું યા ક્યાં ક્યાં એવા ઇવેન્ટમાં હતા જ્યાં
ના હોય ત્યાંથી પાણી નીકળ્યું હતું. તમે એક એક્ઝામ્પલ કીધું તો એક જમાનામાં જનાબે મૂસાનો કે જ્યારે એ પોતાની અસાજી પોતાના હાથમાં લાકડી હતી ને મારી તો જે પીપલ એસ્ક્લાવ હતી ને લિબેરે કરી તો પીપલ એસ્ક્લાવ પીપલ એને બી મૂસાને કીધું કે ના અમને એક ફોન્ટેન પાણીનું નથી ખપતું, અમને તું 12 કાનો કરી દે, 12 વિસો કરી દે કે અમે બધાય મોખું પાણી પીએ. હું આ ફામીનો છું, આ કુટુંબનો આ કાસ્ટનો, હું આના ફામીનું પાણી નહીં પી શકું યાર, ઈ મારું પાણી પાડતા છે ના કરે. આ એસ્ક્લાવની ઈદે હતી. આ કુરાન આ વાતનો ઈશારો કરે છે કે મૂસાએ 12 વિસો પેદા કર્યા પાણીના એક ફોન્ટેનમાંથી. આ કોમની ડિમાન્ડથી તમે જો એસ્ક્લાવાજિસ્ટની જે ઈદે હતી ક્યાં સુધી જઈ રહી છે. આ એક પછી મેં જનાબે મરિયમનો વાક્ય બયાન કર્યો હતો કે જ્યારે પોતે ડિફિકલ્ટીમાં આવ્યા તો ખુદાએ એના પગ નીચેથી પાણીને જારી કર્યું. બે અને ત્રીજું ઇવેન્ટમાં મને દેખાય છે નબી ઇસ્માઈલ, જેને આપણે ઝમઝમના પાણીથી યાદ કરે છે. આ પણ આરીદ અને ડેઝર્ટ જગ્યામાં હતું. પોસિબિલિટી નહોતી મક્કાની અંદર પાણી નીકળવું, આ પોસિબલ વસ્તુ નહોતી. પેટ્રોલ હોઈ શકે છે, ગેસ હોઈ શકે છે, પણ પાણી મુશ્કેલ છે. અને તમે જો આ મિડલ ઇસ્ટ છે મોયે મોરિયા કોમ્પ્રી ઇઝરાયલ મેર મોર્ટના કારણે હોય એક પાર્ટી અને ડેઝર્ટના કારણે હોય. દરિયાનો ભાગ વધારે છે, એમાં મીઠું પાણી ઓછું છે. તો આ લોકો શું કરે છે કે પાણીને ડિસાલ્ટિઝ કરે છે અને એને વાપરે છે. ને સઉદીયા પણ આ યુટિલાઇઝ કરે છે. એવી મોયે મોરિયાની ઘણી પાર્ટી આ પ્રમાણે કરે છે. પછી આપણે એ વાત ઉપર નથી આવતા કે આપણે કહી શકીએ કે ઇન્સાન પાણી ફેબ્રિકેટ કરી શકે છે. એકદમ મોંઘું પડે છે. એટલે આ આપણા બસની વાત નથી. જો નાના પાયે કોઈ પાણીને કેવી રીતના ફેબ્રિકેટ કરે અલગ વસ્તુ છે, પણ એ આપણા પાયાની વાત નથી. તો કુદરતનું જે દીધેલું છે ને એ જ બરાબર છે. તો આ એક ઇવેન્ટમાં છે નબી ઇસ્માઈલ, અને કેવું ઇવેન્ટમાં કે જ્યારે જનાબે ઇબ્રાહિમ એના ફામીને યા એની ઘરવાળીને જનાબે હાજરાને એક નાના બેબેને જનાબે ઇસ્માઈલને મક્કાની સરજમીન ઉપર મૂકે છે જ્યાં ખાલી ડેઝર્ટ છે, બીજું કાંઈ નથી. અને ખુદા હુકમ કરે છે જનાબ ઇબ્રાહિમને કે તું તાર ફામીને મૂકી અને તું પાછો ચાલ્યો જા. તો જનાબ કુરાન કહે છે કે જનાબ ઇબ્રાહિમ બોલે છે કે એ ખુદા તને ખબર છે ને તું તેમ આય છો કે મેં મારા ફામીને એવી આરી જ જગ્યામાં છોડી છે જ્યાં પાણીને ખાવાનો કાંઈ બંદોબસ્ત નથી. જે થયું એટલે જનાબે હાજરાની કોશિશથી આ સફા મરવા જ્યારે થયું તો જનાબે હાજરાએ જોયું કે સેટ પછી જનાબ ઇસ્માઈલ જે નાના બેબી હતા એના પગ નીચેથી ઝમઝમ એટલે આ પાણી જે ફૂટ્યું એટલું બધું પાણી નીકળવા માંડ્યું કે જનાબે હાજરા પોતે ગભરાઈ ગયા અને પોતે પાણીનો ઈશારો કર્યો. એબ્રો ભાષામાં લખી ઝમઝમ એટલે તું ઊભું રહી જા. ઈ ગયા પોતે કે આ પાણી જે ઓસ્તાનું નીકળ્યું છે ખલાસ નથી જાય. અને અહીંયાથી મક્કાની આબાદી શરૂ થઈ. આજે જે આપણે જોઈ રહ્યા છે અને જે ઝમઝમનો અસર છે એ પણ એક પાણીનો અસર છે. તો આ ખાલી ઇવેન્ટમાં એવા તો કાંઈક ઇવેન્ટમાં છે. મેં ખાલી ઇસ્લામના યા કુરાનના ભાષ ઉપર થોડા ઘણા પાણીના ઇવેન્ટમાં તમારી સામે પેશ કર્યા. હવે મને આપણે બીજા એતાપ ઉપર આવી એ પહેલા મને તમને પાણીના બારામાં એક ઇશારો કરવો હતો. જ્યારે શાયર લોકો જોશમાં આવે, પોએટ લોકો જ્યારે એકદમના જોશમાં આવે તો એ લોકો કોઈ પણ વસ્તુના બારામાં કાંઈ પણ ઇમેજિનેશન કરી શકે છે. તો એક શાયર એટલે પોએટે પાણીના બારામાં ખૂબ કમાલ કરી છે. પાણી શું છે કે છે જો દરિયામાંથી આ નદીમાંથી જો ઉઠે એટલે ઉપર ઉડે તો એ વાપર, બરાબર. જ્યારે ઉપર જાય તો વાપર છે, ઉપરથી નીચે આવે તો પાણી છે. એમ જ ના એ કહે છે કે જો ઈ કઠણ થઈને વરસે તો ઈ ઘરાયેલ છે, અને જો નોર્મલ મેજે કરે તો બરફ છે. જો ઈ જામે તો બરફ બની જાય, ને ઈ ઓગરે તો ઈ નદી થઈ જાય, અને નદીમાંથી જો ઈ છૂટે તો ઈ દરિયામાં જાય. એટલું જ નહીં, જો ઝાડના પાંદડા ઉપર પડે, ઝાડના પાંદડા ઉપર પડે તો એને શબનમ કહે છે. શાયરી ભાષામાં લીખે છે શબનમ, ઝાડના પાંદડા ઉપર. અને એ જો પાંદડામાંથી એને એક્સટ્રે કરવામાં આવે તો એ સાંસ બની જાય, ખુશ્બુ બની નીકળે. એ જ પાણી છે. પછી કહે છે કે જો તમારી આંખમાંથી નીકળે તો એ મોતી છે, જો અમારી આંખમાંથી નીકળે તો એ આંસુ છે. કહે છે કે જ્યાં દરિયામાંથી નીકળે તો એ સમંદર બને એટલે ઓશિયા બને, અને જો કરબલામાં આવે તો એ બંધ થઈ જાય. કમાલ કીધું છે શાયર કે આટલું પાણીનું દેપાર ને ક્યાં પહોંચતા
આ પાણીની ખૂબી છે કે જ્યારે કરબલાઈ આવ્યું તો એ વેવાની બદલીમાં યા ફાતિમાનો લાલ એને પીએની બદલીમાં એ પાણી બની તો આ એક ઇકોલોજીના સિલસિલામાં આ પાણીના બારામાં જ્યારે આપણે બોલ્યા અને મને એક બીજો ઈશારો કર્યો તો જ્યારે ઇન્સાન કહે છે કે ના અમે તો બહુ હોશિયાર થઈ ગયા છે એટલે અમે એટલા આગળ વધી ગયા છે કે અમે કોઈ પણ ચીજને દેખીએ કરી શકીએ છીએ ને ઇન્સાન આ મોમાં થોડે પોતાને જ્યારે બધી રીતના જોશ હોય છે પોતે પોતાના મનમાં કંઈક લેખતો હોય છે યા એ નાચ્યુરને દેખીએ કરી યા કોઈ પણ વસ્તુને દેખીએ કરી પણ આજે ઇકોલોજીના સિલસિલામાં એ લોકો કહે છે કે ઇન્સાન ભૂલ કરે છે જ્યારે કુદરતની કાંઈ પણ વસ્તુને જે ઠેકાણે ખુદાઈ રાખી હોય એની બદલીમાં એને ડિપ્લાસી કરે છે તમને યાદ હોય તો 10 દિવસ મોરના દર્શનમાં મેં કીધું હતું કે 1888 માં એરિઝોનામાં જ્યારે કોન્ફરન્સ હતી ઇકોલોજીના બારામાં તો અમુક લોકો કાદો તરીકે જેટલા પાર્ટિસિપન્ટ હતા એને એક ફ્લર કે તમે આ લઈ જાજો આજુ તમારી ના હોય તો એ આમાઝોનનું શાસન હતું જ્યાં જ્યાં દેશમાં એ પૂગ્યું તો અહીંયા નહીં આ તો સુવાસ હશે પણ જ્યાં જ્યાં એ પહોંચ્યું એ શાસન તો અને જે લોકો એ વાવ્યું એના બધા મારે કાઢ સુકાઈ ગયા આ એ મોટું ડિઝાસ્ટર હતું ઇકોલોજી પાછું હતું નહીં અહીંયા માડાગાસ્કરમાં નહીં ઘણી બધી દુનિયામાં નહોતું કુદરતીને જ્યાં રાખ્યું હતું ત્યાં રાખ્યું હતું જ્યારે ઇન્સાને ડિપ્લાસે કર્યું તો રિઝલ્ટ શું આવી આજના આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ ઓસ્ટ્રેલિયામાં એ જમાનામાં લાપા નહોતા એક્સિસ્ટ થતા જમીનમાં લાપા નહોતા લોકોએ કીધું કે અહીંયા બધું જ છે આ માછલી પિરામિડ છે ને ઘણી બધી વસ્તુ છે શું કામ આપણે આ લાપા ના રાખ્યા તો એ લોકો 27 લાપા લઈ ગયા ઓસ્ટ્રેલિયામાં હમણાં 100 વર્ષ પહેલાની વાત છે આ 27 લાપા 27 લાપા એ લોકો ઓસ્ટ્રેલિયામાં રાખ્યા 6 વર્ષ પછી 22 મિલિયન લાપા 22 મિલિયન લાપા થઈ ગયા 27 માં અને ડેઝર્ટ કરી નાખ્યું ઓસ્ટ્રેલિયાને એટલો બગાડો કર્યો કે નોન પાર્ટી ડેઝર્ટ થઈ ગઈ એટલે જેટલું વાવેતર હતું લાપા ખલાસ કરી નાખ્યું તો લોકો વિચાર કર્યો આ મુસીબત છે હવે આ લાપાને કાઢવા માટે આપણે રોનારને નાખીએ આ હકીકત છે કે આ વાર્તા નથી હકીકત છે તો લોકો રોનારને લઈ આવ્યા કે રોનાર લાપાને શાસે કરી તો શરૂઆતમાં તો રોનારને મજા આવી પણ આ લાપા જલ્દી દોડે તો રોનાર એના પર થોડે થાકવાની બદલીમાં જેટલા કાંગુરુ ને બાકીના માર્સુપિલામે તેને ખાવા માંડી એટલે જે ઓસ્ટ્રેલિયાની પોતાની વિશેષ હતી ને એ ધાંજેમાં આવી ગઈ આજે એટલે 11 વર્ષ સુધી 2011 2010 સુધી ils ont recensé 300 millions de lapins en Australie. જ્યાં સુધી નહોતું ત્યાં સુધી નહોતું ઇન્સાન હોશિયાર થવા ગયો ને કુદરતના કાનૂનને બદલાવાનું એટલે શું તમે કહો કે ના યા નથી થાનું એ લઈ આવું એ સારું થશે નથી ખબર ઇન્સાનને કે કુદરતે કઈ રીતના કઈ વસ્તુને ક્યાં રાખી છે અને જ્યારે ઇન્સાન આ પ્રમાણે દોઢ ડાયો થાય છે તો રિઝલ્ટ આવી નીકળે છે બરાબર આ દોઢ ડાયો થવાનું કારણ આ નીકળે એવા તો કાંઈક એક્ઝામ્પલ શું ઇન્સાનને ખબર હતી ક્યાં ને ક્યાં ઇન્સાને શું ના કર્યું તમે એક કૂપલ રાન ઉંદર એક કૂપલ ખાલી 3 વર્ષમાં 6 લાખ થઈ de rat. જ્યાં ના હોય અલહમદુલિલ્લાહ પણ કોઈ લઈ આવવાની કોશિશ ના કરે હું બેક રાખું કારણ કે અમારે આમ અંકેત હોય છે એકદમ ના આ બધી પરિસ્થિતિઓ કહેવાનો મતલબ આ જ ઇકોલોજીના સિલસિલામાં હું શું કામ જનાવરથી શરૂ કર્યું ને પાણીથી આ બધી પાલપાબુ વસ્તુ છે એટલે આપણે સમજી શકીએ હું ચેર્નોબિલની વાત નથી કરતો બીજા બધા એક કાટાસ્ટ્રોફ નેચરલની વાત નથી કરતો એરિકાનો કાટાસ્ટ્રોફ જેટલું પેટ્રોલ દરિયામાં ઢોળાણું એની રિઝલ્ટા એ બધું મૂકી દઈએ કદાચ આપણા નિભોથી વધારે ઊંચું હશે આ તો ઓલી વસ્તુ છે પાલપાબુ
આ જનાવર ને આ પાણીને જેને આપણે લતું મારે છે ને જેનો ઇસરાફ કરે છે, જેને ફેંકે છે, આ તો શરૂઆતમાં સ્ટાર્ટ થયું એટલે ખાલી શિફ્ટ મેં તમે લીધા કે આમ થઈ શકે છે, પણ તમે ઇન્સાનની રેસ્પોન્સિબિલિટી જો હું ઓલો જ બોલ પકડું છું ત્યારે શેખ મુનીરે કીધું શું મારી રેસ્પોન્સિબિલિટી કે ઇમામ હુસૈનની કબર મારા દિલમાં હોય. તમે સમજ પડી શું કહેવામાં આવ્યું? આ કબર જે દિલમાં રાખવાની વાત છે ને ભાઈનો રોલાસ્યો છે, બીજું કઈ નથી. જો એમ સમજુ કે ઇમામ હુસૈનની ઝરીફા નથી મારા દિલમાં છે, જો એ અહેસાસ મારામાં હોય તો હું બીજા કોઈને, મારા મોમીન ભાઈને યા બીજી કોઈ ખુદાની મખલુકને ખોટી રીતના હેરાન નહીં કરું. ઈ મારાથી નહીં થઈ શકે. ઈ મારું મિનિમમ સિવિસમાં છે, એટલે ઓછામાં ઓછી મારી ફરજ ઈ છે. અને ધર્મનો ડેફિનિશન આ છે. કોઈ માણસ કે હું જાજી નમાઝ પઢું છું, હું જાજી દુઆ પઢું છું, હું જાજા બધા રોજા રાખું છું, આ એનું દેવવાર છે કે એનું સ્પિરિચ્યુઅલ પાર્ટ છે. એટલે ઇન્સાનને જે સ્પિરિચ્યુઅલમાં એલોવેટ થવું છે એની ખુદા સાથેનો રોલાસ્યો. પણ હું એમ ના કહી શકું કે આ માણસ ધર્મી છે. એટલે ધર્મી માણસની નિશાની એ નથી કે જાજી નમાઝ પડે છે. શું કામ? બસ કે જ્યારે દેઝેરનો માણસ રસૂલ ખુદા પાસે આવે છે અને એને કહે છે કે યા રસૂલલ્લાહ તું મને ઇસ્લામ એટલે ધર્મનો ડેફિનિશન દે, તું મને ધર્મનો ડેફિનિશન દે, હું કેમ સમજુ કે ધર્મ શું છે? એ પછી પોતે આશુ તે કરે છે કે યા રસૂલલ્લાહ હું ભણેલો માણસ નથી, એટલે મને આવડતું ના હોય લખતા વાંચતા, તો તું મને ફિલોસોફીમાં ના સમજાવ કે કેવું મતલબ છે, યા મને મોટી બધી બટેશ ના પડ દે કે ધર્મ આમ છે, ધર્મ આમ છે, ધર્મ આમ છે. ના, તું મને ધર્મનો ડેફિનિશન દે, ખાલી એક ફ્રાઝમાં, એક બોલ્ડમાં તું મને દે કે ધર્મ એટલે શું. તો રસૂલ મુસ્કુરાઈ છે ને કહે છે કે મેં કોઈ દિવસ ધર્મને જાજી વાતમાં સમજાવ્યો જ નથી. રસૂલ પોતે કહે છે કે મેં ધર્મને મોટી વાતમાં નથી સમજાવ્યો, મેં ધર્મને હંમેશા નાની વસ્તુ પર ડેફિનેટ કર્યો છે. રસૂલ કહે છે કે એક જ ફ્રાઝ છે તું માંગસ કી. રસૂલ એક ફ્રાઝ એટલે એક બોલને સેન્ડે કરે છે en deux. પોતે કહે છે કે ધર્મ એટલે શું? રસૂલ કહે છે કે અડધો ભાગ, ધર્મનો ડેફિનિશનનો અડધો ભાગ c'est la croyance en Dieu. ખુદા ઉપરનું ઈમાન, એટલે અલ્લાહ ઉપર જે માણસ ઈમાન રાખે એ ધર્મનો અડધો ભાગ એટલે અડધો ડેફિનિશન. અને અડધો ડેફિનિશન ખુદાની પેદા કરેલી જેટલી મખલુક છે એના સાથે સારું કોમ્પોર્ટમેન્ટ કરવું, એની રેસ્પેક્ટ રાખવી ધર્મ. ને રસૂલ ખુદા ચૂપ થઈ ગયા. હું તો હદીસમાં ક્યાંય ના જોયું રસૂલ ખુદાએ કીધું કે તું એક રાતમાં 1000 રકાત નમાઝ પડજે, તું આટલી બધી ઇબાદત કરજે, તું આમ કરજે. એ તો ઇન્સાનનું દેવવાર છે vis-à-vis de Dieu. એ તો ખુદા સામે પોતે કરે મિનિમમ છે. કોઈને કેવું ના ખબર કે તું નમાઝ પડસ કે તું નથી પડતો. એ તો હર એકની ફરજ છે, એનું કોન્શિયસ કે છે કે જે ખુદાએ મને આટલી બધી નેમત દીધી એના સામે એક સિજદો ના કરી શકું. હું કેવો માણસ કેવો એંઘરા કહેવાય હું કે હું એના સામે એક સિજદો નથી કરી શકતો. આ તો મારું મિનિમમ દેવવાર છે. પણ હું એમ ના કહી શકું કે આ કરવાથી હું ધર્મી થઈ ગયો. ના, મારા ધર્મ હોવાના કારણે એટલે ધર્મીના નાતે મારું કોમ્પોર્ટમેન્ટ vis-à-vis de l'autrui કેવું આ એમ. અને તમે જોવું કે ઇન્સાનનું કોમ્પોર્ટમેન્ટ છે એટલે કેવી મોટી રેસ્પોન્સિબિલિટી હશે કે હું એક મોમીન ભાઈથી, પછી મોમીન છે, બીજી જાતનો છે, બીજા કોઈ પણ છે, એના સાથેનું મારું કોમ્પોર્ટમેન્ટ એ તો une grande responsabilité, un grand civisme. એટલે મને સાચો ઇન્સાન બનાવવા માટે. પણ ખાલી ખુદાની નાની મખલુક સાથેનું કોમ્પોર્ટમેન્ટ મારું કેવું હોવું જોઈએ? અલ્લામા મજલિસના બારા તમે ઓળખો છો? અલ્લામા મજલિસને સાંભળ્યું છે નામ? એવો મહાન હતો ઇસ્લામનો. એહસાન છે નો એહસાન શિયાના મઝહબ ઉપર અલ્લામા મજલિસનો મોટો એહસાન છે. આ અલ્લામા મજલિસી અહેલે બેતની હદીસને ત્રીએ કરી છે. મિલિયોના મોઢે ઈ તેમાં ઓરિજિનલ નહોતા કે એ હમણાં ક્લિકે કરીને એક પેટની અંદર એક ફ્લેશ ડિસ્કમાં હજારો હદીસને સમાવી દેના. આ બધી એકરી હતી પ્લુમથી. ને એના એલેવને દુનિયાના નોખા બિબ્લિયોથેકમાં મોકલાવ્યા હતા કે તમે બધી રાસામ્બલે કરો. અને અલ્લામા મજલિસે આ બધી હદીસને ત્રીએ કરી. જો એની લીનિયેમાં જરાક ધૂત આવે તો પછી હદીસને કાઢ નાખીએ કે ના, આના ઉપર હું ભરોસો નહીં કરું. પ્યોર હદીસ જો અલ્લામા મજલિસે કરી છે મિલિયોના મોટે. અને એ માણસે આમ બાર વોલ્યુમ લખી છે બિહારુલ અનવાર.
તમને તારીખ મળશે, એની અંદર ફિકા મળશે, અહાદીસ મળશે, બાઝ મળશે જ્યુરિસ્પ્રુડન્સના. આ બધું અલ્લામા મજલિસીનું કારણ છે. ને એવો માણસ છે અલ્લામા મજલિસી, એવો માણસ જે એને જિંદગીમાં એનું મકામ જોઈ લીધું છે જન્નતમાં. એ સપનામાં જોયું હતું અને કેવા સિર્કમસ્ટન્સ એ જોઈ છે કે કયામતનો દિવસ છે. આપણે આપણા દર સમાજ છે એટલે હું આ વાક્યો લઈ આવ્યો છું. કયામતનો દિવસ છે ને બધાયના હિસાબ કિતાબ થઈ છે. તો બધા પર ગ્રુપ વાંચે, લાઈન લાગેલી છે ગ્રુપ. તો એના બારામાં યા બીજા કોઈ આલીમના બારામાં આ વાક્યો મળે છે કે છે કે એક ટોળું છે એ બધાય આલીમો છે, આલીમનું ગ્રુપ. એનો હિસાબ કિતાબ લઈ રહ્યા છે. આપણા છઠ્ઠાઈમાં મેં જાતે સારી કરી છે. اللهم صل على محمد وآل محمد. ને એક ગ્રુપ એવું છે એમાં આ લાઈન કરતા વધારે લાઈન છે. ને એનો હિસાબ લે છે ઇમામ હુસૈન. તો કે ઇમામ હુસૈનના કોતીની લાઈન જલ્દી જાય છે એકદમ. ને ઓલા આલિમોની લાઈન એકદમ ની આસ્તે જાય છે. પાછો હિસાબ સખત છે. ઓલો અઝાદારનો હિસાબ છે. એમ કે છે કે અઝાદારનો મર્તબો છે. આ એક વાક્ય એટલે આ અલગ. કે છે કે અલ્લામા મજલિસી પોતાની હાલત જોઈ છે. કે છે કે એનો વારો આવે છે તો બેલેન્સ છે સાહેબ. મલાઈકા છે ને પૂછે છે કે તું શું અમલ લઈ આવ્યો છે, શું સારું કામ લઈ આવ્યો. અલ્લામા મજલિસી જોશમાં છે. કે છે કે ફલાણું કામ કર્યું છે, મેં તબલીગ માટે આ કામ કર્યું છે, મેં મઝહબ ઇસ્લામને શિયાના મઝહબ વાસ્તે મેં આમ કર્યું છે, એટલી કિતાબ લખી છે. તો મલાઈકા કે છે તને તારી કિતાબના તિત્ર યાદ છે બધા? કે છે હા. તો પોતે નામ પર નામ કે છે બિહારના આટલા વોલ્યુમ છે, બિહારના બધું ભરાસ ઉપર નાખે છે. છાપું લખતું નથી, કઈ પોઆ નથી. આટલા કામનો અલ્લાહમાં કઈ પોા નથી. તો બધી વિચારમાં પડી જાય છે. તો મલાઈકા કહે છે કે એવું કઈ કામ તને યાદ આવે છે કે તે તાર જિંદગીમાં સાદું કામ કર્યું હોય જે ડિફરન્સ કરી જાય એટલે બાલાન્સ ઉપર? તો અલ્લામા મજલિસી કહે છે ના, મને કઈ એવું કઈ યાદ નથી. તમે શું એવું કામ કર્યું હોય? જો આટલું મોટું કર્યા પછી એ બાલાન્સ નથી અસર કરતી તો નાના કામનું શું અસર? તો મલાઈકા એના સામે એક મંઝર લઈ આવી છે. કે છે કે તને યાદ નહીં હોય પણ એક ફેરે આ બિહાર અનવાર તું લખતો તો પ્લુમ થી લખે. આ ઓલા આંકડાના પ્લુમ ના ઓલી શાય આવતી હતી ટેમમાં જે પોમાં હોય પછી પોતાના પ્લુમ ને બોરે લખે વળી દેખાય છે પાછી બોરે એવી રીતના. કે છે કે તું મજલિસી તું વિચારમાં તું તાર પાસેમાં ડૂબેલો હતો તે તારું પ્લુમ બોલ્યું આંકડામાં અને બોરીને તેને રોપો ઉપર રાખ્યું તું તાર આંકડાને પો ઉપર ને તું વિચારમાં ડૂબેલો હતો. ઓછતાનો તને વિચાર યાદ આવ્યો, તું લખવા ગયો ને તાર હાથ આગળ વળ્યો તો તે જોયું કે પ્લુમ પર એક માખી બેઠી છે. ઈશાઈ કહે છે કે આંખ રચુસે છે. તો લેતા લેતા તાર હાથ અટકાઈ ગયો તો એ કે આ એ નંજી માખી ખુદાની મખલુક છે. કદાચ તેને તરસ લાગી હશે ને ઈ આ આંખ રચુસે છે તો હું જરાક પર મૂકી દઉં. આ વિચાર પછી હું લખીશ. હું જરાક પર મૂકી દઉં. ઈ આ કેટલું પીસે આ માખી. જેસ્ટ કેટલો નાનો છે પણ ખુદાની નજરમાં કેટલો નોબલ છે. આ જેસ્ટ કેટલો નોબલ છે. તો કહે છે કે આ માખીને જીતે જરાક વાર રોપો દીધો, એને આંખ પીવા દીધું. આ જેસ્ટ ખુદાને એટલો ગમ્યો છે કે તારી બધી ચોપડી એક બાલાંસ ઉપર એટલે એક પાલિયે ઉપર અને આ માખીનું એક આંખ પીવું અને તારું ટોલરન્સ બીજા પાલિયે ઉપર આપવા કરી. મને ખબર મારું કોમ્પોર્ટમેન્ટ વિઝાવી તો લોતરી ખુદાની કોઈ પણ મખલુક છે એમ કે ખાલી મુસલમાન ભાઈ સાથે ના, હર એક ઇન્સાન સાથેનું મારું કોમ્પોર્ટમેન્ટ કેવું. નમાઝ પડીને ઇસ્કાની ઉતરતા ત્યારે હું પ્રેસી હોય ને મને ભૂખ લાગી હોય ને મારી મોર કોઈ પારાલીઝે માણસ છે યા આંધી કાપે છે, ઝયીફ માણસ છે, એસકોને ધક્કો દઈને વટાઈ ગયો, મેં રસ્તો દીધો, મેં મોટા માણસનો કેટલો ખ્યાલ કર્યો, હું જ્યારે મસ્જિદની ટોયલેટમાં ગયો મેં એની ચોકસાઈની ખ્યાલ રાખી, મેં બીજાનો વિચાર કર્યો. આ બધુંય મારા ધર્મમાં કોંતે થશે, મારા માટે હિસાબ લેવામાં આવશે. તારું કોમ્પોર્ટમેન્ટ કેવું? આ તો c'est trop facile. જે એફએમઆર જીવન આપણે જીવે છે નોર્મલ જીવન c'est trop facile. Je sais pas, on donne એક exemple દઉં, peut-être 2 minutes. આપણે એટલા
ઘૂંટાઈ ગયા છે રૂટીનમાં કે આપણે કામ કરે છે, કોમ્ફોર્ટની કોશિશ કરે છે ને જિંદગી બતાવી છે. મને અહેસાસ નથી થતો કે આજે ઘરની અંદર કેટલા બધા જાણા મહેરૂમ રહી ગયા છે affectionથી. આ કેટલી મારી રિસ્પોન્સિબિલિટી મારા હાથમાંથી પસાર થઈ ગઈ છે parce que હું કોન્સન્ટ્રે છું મારા પર્સનલ રેયુસિટ પછી. હું કંઈક બનું ને હું કંઈક થઈ જાઉં, હું કંઈક થઈ જાઉં. હું તમને એક એક્ઝામ્પલ દઉં, આપણે સાથે વિચાર કરશું. આ વાત સિમિલર છે, semblable છે બે બાયડી તરફથી. એટલે on peut dire des grandes dames. એક છે રિલાયન્સ ગ્રુપ, c'est pas ઇન્ડિયામાં મુકેશ ને અનિલ અંબાણી. શું નથી જે લોકો આ ગ્રુપને ના ઓળખે તમે જોજો નેટમાં યા ડોક્યુમેન્ટરી થાજો તમને ખબર પડશે કેટલા પૈસા છે આ ફાની. આ ધીરુભાઈ અંબાણીના બે છોકરા છે, કેટલા પૈસા છે તમે જોઈ શકશો. ઇન્ડિયાની જે એનર્જી છે ને, આ ઇલેક્ટ્રિસિટી આની કંપની પ્રોવાઈડ કરે છે, એ લોકો દે છે. એ એક જ ના વેજીટેબલમાં ગળી ગયા છે લોકો. લેગ્યુમ એ લોકો અત્યારે ફૂડ કરે છે એનો. એક એની બાયડી એક ચોપડીમાં લખે છે ને એવો જ સંભળાવના વાક્યો આપે બારબાર આ બુશ લખે એની ચોપડીમાં. કે છે કે એને ત્યાં જર્નાલિસ્ટ પૂછે છે કે તારા માટે જિંદગી એટલે શું, કેવી રીતે રહેવી શીખવી જિંદગીમાં. એક્ઝામ્પલ દે છે, પૂછે છે જો મારા માટે જિંદગીમાં રોટલી રહી બારબાર પૂછ કે છે તો બોલે કે કોણ છે બારબાર પૂછ? જોર્જ બુશ પેરની ઘરવાળી અને વોલ્કેર બુશની માં. આ એક જ બાયડી છે જે એતાજીની અંદર બે પ્રેસિડન્ટ પેદા કર્યા છે એક ઘરમાં. એનો ધણી ને એનો છોકરો. કેવી હશે? તો કે છે કે મને રોકરેલી કી છે જિંદગી. તો એ મેમોરમાં લખે છે, જર્નલિસ્ટ પૂછે છે કે કઈ જાતની રોકરે? તો પોતે કીધું હું ઈ છું જે મારા ધણીને પ્રેસિડન્ટ એતાજીની જોયો છે ને મારા છોકરાને પણ. પણ આ બધું જોઈ લીધા પછી એક રિઝલ્ટ ઉપર આવી. અને એ રિઝલ્ટ એ હતી કે જિંદગીની અંદર બે જાતના બોલ હોય છે, દડા. એક છે બાઉન્સિંગ બોલ, એટલે પ્લાસ્ટિકનો દડો છે. આ chaque fois તમે એની નીચે ફેંકશો એ rebondir થઈને તમારા તરફ આવશે. ને બીજો બોલ છે, બીજો દડો એ ક્રિસ્ટાલનો છે. એક ફેરે તમે એની નીચે ફેંકો એટલે તૂટી જશે. પછી ઈ ગયો. તો જર્નાલિસ્ટ સમજતા નથી કે તું સમજાવ છે કે આ બે દડાથી શું મતલબ છે? તો પોતે કીધું કે જે દડો તમે સવારથી સાંજ સુધી નીચે ફેંકો પ્લાસ્ટિકનો ને ઉછળીને તમારી સામે આવે, c'est le quotidien. ઘરની સાફ સફાઈ છે ને કામે જવું છે ને રાંધવાનું છે ને અહીંયા પુસિયર ચૂંટીનું સાફ કરી નાખવું ને ઈ તો દરરોજનું છે. આજે પુસિયર ને સાફ કરી જરાક વાર તમે પાછી પુસિયર ભવિષ્ય પણ સાફ થશે. કામે જવાનું છે ઈ તો છે જ, રાંધવાનું છે ઈ તો છે જ, પણ બાજુમાં ઔલાદની પરવરિશ છે, ધણી સાથેનો અફેક્શન છે, દોસ્તાર સાથેનો રિલેશન છે, બીજી સર્વિસ છે હ્યુમેનિટીની. આ બધા જિંદગીના યુનિક મોકાઓ છે. આ છે ક્રિસ્ટાલના દડા. એક ફેરે મેં નીચે ફેંકી દીધો ને ભાંગી ગયો. આ મોકો પાછો નહીં આવે. હું સવારના આંખ ખોલીશ ત્યારે સૂર્યદેશા જોતા મારા છોકરા ક્યાં નીકળી ગયા છે, મારા ધણી ક્યાં આવેલો ગયો છે, મારી હ્યુમેનિટી પ્રત્યેની સર્વિસ ક્યાં આવી ગઈ છે, મન ના. આ બધા છે જિંદગીના પારામીટર છે. આ prendre en compte. એટલે મારા રૂટીનના અલાવા મારા પાસે ક્યારે સર્વિસનો મોકો આવ્યો, મેં સર્વિસ કરી, મેં બીજાનો ખ્યાલ કર્યો, મેં નાનો જેસ્ટ કર્યો, મેં ગરીબનો ખ્યાલ રાખ્યો, મેં ઝઈફનો ખ્યાલ રાખ્યો, માવતરની ઘરની અંદર ઇજ્જત કરી. આ બધું મેં ક્યારે કર્યું? કે હું મારા રૂટીનમાં જતો ને મારા છોકરા, મારા ઘરવાળા, મારા માવતર આમ ને આમ ઝઈફ થઈ ગયા, બાકીના આમ ને આમ મોટા થઈ ગયા. હું એને મટીરિયલમાં જો કોમ્ફર્ટ દઈ દઉં
પોર્ટાબલ દીધું, ઓર્ડિનેટર દીધું, મોટર દીધી, શોફર દીધું, આ બધું દેતા મારી રેસ્પોન્સિબિલિટી પૂરી નથી થઈ જતી. Il y a un plus આ મારું જે કોન્ટેક્ટ હ્યુમન છે ને મારા ફેમિલી સાથે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ આના લીધે સોસાયટી વધે છે. هذا وصلى الله على محمد وعلى اله وصحبه. اللهم صل على محمد وعلى Merci madame. Sama terus juga terus. Juan.